ગંજી, જાંગિયા, મોજા ને એવું બધું વોશિંગ મશીનમાં ધોવાય? હરામ અટકાના થઈ ગયા હો તો જ આવા કપડાં મશીનમાં ધોજો. બાકી આવા લુગડા મશીનમાં ધોશો તો ધંધે લાગી જવાના. આંતરવસ્ત્રો મુલાયમ દોરામાંથી બનેલા હોય છે. મશીનમાં ધોવાથી એ લાંબા લહ થઈ જાય છે અને પૈરા જેવા રહેતા નથી. પીળી પડી ગયેલી બગલવાળા ગંજીયા મશીનમાં નાખતા એની ગંદકી બીજા લુગડામાં પ્રવેશે છે, જે ચામડીના રોગોનું કારણ બને છે. પછી કહેશો કાકા અમને ચડ ઉપડે છે. ઉપડે જ ને. જાંગિયાને મોજા મશીનમાં ધોશો તો ઇલાસ્ટિકની પથારી ફરી જશે. આંતરવસ્ત્રો મશીનમાં ધોવાથી બેક્ટેરિયા અને ફૂગની સફાઈ બરાબર થતી નથી. બીજું, મશીનમાં ધોવાથી આવા કપડાં જલ્દી ફાટી જાય છે. પછી આપણે કંપનીવાળા ઉપર માછલા ધોઈએ છીએ. સિલ્ક, લેસ કે અન્ય નાજુક કપડામાંથી બનેલા ગાર્મેન્ટ માટે હાથની સફાઈ સૌથી સુરક્ષિત છે. મારી બાજુવાળા ભાઈની પાસે તમે બેસો તો ઉંદર મરી ગયો એવી ગંધ આવે. એ ભાઈ 8 દિવસે એક વખત ગંજી જાંગિયા ધોવે છે અને એ પણ વોશિંગ મશીનમાં. નમસ્કાર.